લા માજુ ખડ ડોબા ભૂક્યા હે ખડ તો લેવું પડશે હો માજુ લા આમાં તો સો નીકા લે થોડોક આઘો વઈ દઉં મોટી હાય આ ગાડી કરી નાખ્યું પણ ના કોઈ છે નહીં સડાવવા કોણ આવશે માજુ લે હમણાં ઓલા અમને નકર હાથ એટલે લા હે કોને પૂછીને ખડ વાટે એટલે હે આ મારે એમ કે મારો શેઠો હે અહીંયા ભલા માણા તું જોતો તો હો. એટલે આ હવે તારો શેઠો વઢાઈ ગયો શું કરતી થોડો તો નાખી જા આપડા ઘરે ગાડી ભલા અરે માણા નાખવા આયા કાર નો તો આઢું છું તો પણ તો તારો મારો શેઢો નો વઢાય ને એ તો મને એમ કે મારો શેઠો હે તો કોઈ દેવ નો આવતો આઈને ક્યાં હવે પણ વઢાઈ ગયું એનું શું કરું અરે એમ થોડા હાલે ભલા માણા હાલે પણ મારો શેઢો અહીંથી બધો વાટે આગળ તો લે મેં કાય લે પણ આઈને ક્યાં મારો શેઢો વાટવા દીધો હવે એ શું કેવું એટલે પણ આ ઈનો શેઢો ઓલ કર્યો ને આઈને ક્યાં મારો શેઢો વાટવા દીધો હવે હઈ છે હવે હાલો જો હવે કોઈ દી વાટવા આવતો નહીં હાલો આપણે હવે આપણે કઈ સડાવી નથી મારી ગાડી લઈને નીકળી હે ને ચડાવવા બોલાવો હા ભૂરો રહ્યો આમ ભૂરા ગાડી ચડાવવા જાય હાલ મારે હજુ ભેહું ધોવાની હે પણ પછી મોડું થઈ જાય દેરી વહી જાય દૂધ ની હાલ ચડાય કોઈ કેમ મને નહીં તને સુડાવી દીધી તમે મને તને લે તારી બધું ઘર ની નહીં હાલે આવડે એક નહીં કઈ હા ખાલી લે હવે તું સડી જાય કે પેર આ કર યાર મારી ગાડી બહુ વજન હોય આ ગાડી હટાવે થારું આ ગાડી દેખાડે હા લે એટલે હમણાં ગાડી પડે આ ગાડું એવું લાગે આ ગાડું માંથી એવું કઈ હા ખબર નથી પડતી જો બંધ થાય એટલે આ ગાડી માંથી કઈક વાંધો થઈ ગયો હમી કરાવવા લઈ જવી પડશે એટલે સારું થાતું હા ઉડી જઈ લ્યો ઘોડી એની ક્યાં લાગે હા રે માયા ગાડા આવ પડી ગઈ હવે પાછું કોક ને બોલાવું કોક ને કહો તો સારું અમે હાટે રહેવું પડશે કોક હરકત કરો મીલા માંથી બહુ વજન હોય ગાડી સડા ને એટલે પણ તું મારા શેઠે વાટીને તું મને ગાડી સડાવવાનું કે ભલા માણા હવે પણ નહીં વાડવું આ એકદમ તો સડાય અરે નથી સડાવી ભલા માણા પાવડો મી કે લે હું કે કઈ નહીં કાઈ નહીં મને ગાડી સડાવવાનું કે લે કોઈ તું આ તો રે ને હાલો આપણે વૈયા દે હાલો આમ નામ જ કરે હે માજા ઓલા તો વિયા ગયા અને ગાડી અમે એકલા ચડવી પડશે હાલો સર
સમાધાન તો કરવું પડશે. હાલ તાર ગાડી લઈને ગાડી લઈને ત્યાં જાઉં પછી બોલાવું એમને. હાલો અહીંયા જવા દો એને ઓલે પાયદરી અહીંયા જઈને સમાધાન કરાવું ને ઓલા પુરાણ બોલાવું. એક સેઠે રહેવું ને બધું સમાધાન તો કરવું જ પડે. હાલો તારી વાડીએ એટલે પૂરા હા ઓલા પ્રતાપભાઈ મારે એમાં એક શેઠે વાડી અને લપ થઈ જાય શેઠ થોડોક વાઢોઈમાં એની હારે અમે સમાધાન કરવું પડશે. સમાધાન કર્યા વગર મેં તે ગાડીનો મેં કાંઈ મારે એકલા મેકવી પડી. એટલે એકવાર તો મેં ચડાવી હતી તને. એક વખત ચડાવ્યું વાટમાં પડી જાય ગાડી માથે નમી નહીં માં. તું ત્યાં ભલા મારા જીની તીને બાજીને આવે એટલે પણ હું ને મારા ભૂલમાં વઢાઈ ગયો શેઠો વાઢો થોડોક પણ શું કે છે એ કે મારવો તને. અલ્યા ઈ મરાય ને મારે કોઈનું નો હારું થાય. મેં તો કીધું પણ ઈ કે અમે લપ થશે આમાં કે મોટી હાલ આપણે હું કે કેસ ઠોકવું એમ કે હું આવું હાલ આપણે કેમ જો પછી તું બોલતો નહીં ભાઈ. હું કઈ ન બોલું હો ને હું કઈ ન અબા તું કઈ પણ બોલતો ઈ આગો નહીં. પાછો બહુ થયો તો એને ઠોકી છે. ના ના કઈ બોલતો નહીં. હું હારે હોય તાર નહીં બોલવા. તું હોય એટલે નહીં બોલું પણ જો તોય હજ બાય થાય છે એટલે બોલવું પડે. કડવા વેણ કી છે સાંભળી લીજે. હા હા હું એટલે તાર નહીં તું બોસું હોય બોલજે એટલે નહીં બોલું. હો હો અબા એમ એલા કા ઘણા આ ભૂલા શું આયો હો આ તો બધા બેઠા હતા ભરત કા ભરતભાઈ હા, હા. હા આવો આવો એટલે હે, હા દાદા તને કોઈને માર પડામાં આવવાનું કીધું? એટલે આ પણ હું તો આ ભાઈને લઈને આવ્યો એટલે સમાધાન તને- કરવા તારી તને હારે. ના નથી પડી શેઢો વાળ્યો તો હું લેવા આવ્યો? એટલે એવું ભાઈને નો લઈને હોય. હે? આવ્યો. ના નથી પડી? એટલે બધું મારી ઓય, ઉભો રહો. તમારી મને મારવા